તો અમદાવાદની સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે। પાણીનું સ્તર વધતા લોવર પ્રોમિનાડ પાણીમાં ગરકાવ છે। પાણીના પ્રવાહના કારણે બુલેટ ટ્રેક પ્રોજેક્ટને અસર થઈ છે। સુભાષ બ્રિજ રેલવે પાસે બનતા પ્રોજેક્ટને અસર થઈ છે। બુલેટ ટ્રેકના પિલ્લરો પાણીના પ્રવાહમાં ધોવાયા। સાબરમતી નદીમાં ધરોઈ અને સંત સરોવરમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે અને પાણી છોડવાની સાથે સાબરમતી નદી જે સુભાષ બ્રિજ પાસેના વિસ્તારોમાં જે રિવરફ્રન્ટ લોઅર પ્રોમિનાડ છે તેના બંને કાંઠે વહી રહી છે અને જે પ્રકારે આ પાણીનો સતત પ્રવાહ અહીંયા વધી રહ્યો છે તેના કારણે નદીના છેવાડાના કાંઠાના જે ગામો જે છે તેને પણ અલર્ટ કરાયા છે અને એક આહલાદક દ્રશ્યો જે છે તે નદી ખાતે જોવા મળી રહ્યા છે। જે નજારો જોવા માટે દૂર દૂરથી લોકો આ રિવરફ્રન્ટ ખાતે આવી રહ્યા છે અને આ નજારાની મજા માણી રહ્યા છે। સાથે જ જે પાણી આવી રહ્યું છે તેની સાથે જીવજંતુઓ સાપ છે તેઓ પણ આવી રહ્યા છે। તેને પણ અહીંયા કેટલાક લોકો દ્વારા રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવી રહ્યા છે। તેની સાથે સાથે જે પ્રકારનો આ માહોલ છે આ માહોલ વચ્ચે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને સૌથી મોટી અસર જે છે તે અહીંયા જોવા મળી છે। કારણ કે જે પ્રકારે સુભાષ બ્રિજ રેલવે બ્રિજ પાસે આ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો જે રનવે આખો બનાવવામાં આવ્યો છે, જે ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે, તે ટ્રેકનું જમીન જે છે નીચેની રસ્તાની માટીની તે માટી જે છે તે ધોવાઈ છે એટલા માટે કારણ કે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે। એ પાઇપો ત્યાં ધોવાઈ છે અને જે કેટલોક ભાગ જે મજદૂરો જે કામદારો ઉપર ચડવાનો ભાગ જે છે તે અહીંયા જોઈ શકાય છે તે લબડેલો પણ જોવા મળી રહ્યો છે, જે કદાચ આ પાણીના વહેણના કારણે પડી પણ શકે છે અને તેના કારણે ફરી એકવાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા એ રસ્તો માટીનો જે છે તે બનાવવો પડી શકે છે। આ જે સ્ટ્રક્ચર જે છે તે ઊભું કરવું પડી શકે છે અને તેમાં ટાઈમ જાય અને એ ટાઈમ જાય તો આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થતાં પણ સમય લાગી શકે છે। અલગ અલગ બાબતો છે, પરંતુ હાલ સેફટી પર્પઝને ધ્યાને રાખીને લોઅર પ્રોમિનાડ બંધ કરાયો છે। સાથે રિવરફ્રન્ટનો ગાંધી બ્રિજ નીચેનો રસ્તો જે છે તે પણ સેફટી માટે પાણી ભરાવાના કારણે બંધ કરવામાં આવે છે અને સતત અધિકારીઓ અહીંયા હાજર છે, પેટ્રોલિંગ ચાલુ છે અને જરૂર જણાય ત્યાં તે પ્રકારના નિર્ણય પણ લેવાઈ રહ્યા છે। કેમેરામેન તુષાર સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।